જય શ્રી રામ। આજે તારીખ 3/3/2026। આજે પૂનમ છે, પૂનમનો ચંદ્ર છે, પણ ઉતાવળી તો કાલે કરી, કારણ કે ચંદ્રગ્રહણ હતું એટલે ઉતાવળી આગલે દી કરી નાખી 14ના દિવસે। પણ પૂનમ તો આજે જ છે। જો 16 કિલ્લાએ ખીલેલો ચંદ્ર છે એટલે પૂનમ તો આજે જ છે, પણ કાલે કરી નાખી। હવે આ જે ચંદ્રગ્રહણ છે એ થોડોક નજીક આવ્યા। આ ચંદ્રગ્રહણ આપણે ભારતમાં બતાવ્યું અમુક જગ્યાએ, આ નેપાળ ને બધે ઉત્તરાખંડ બાજુ બધે બતાવ્યું છે, બાંગ્લાદેશની એ બાજુ। આપણા સૌરાષ્ટ્રમાં નથી બતાવ્યું એનું કારણ છે, ગઈ સાલે ચંદ્રગ્રહણ હતું પણ આપણે સારામાં સારું બતાવ્યું હતું। 9 થી 11 ગઈ સાલનો મેં વિડીયો ઉતારેલો છે, મૂકેલો છે। ગઈ સાલે તે ચંદ્રગ્રહણ તો હતું। ચંદ્રગ્રહણ થાય એનું કારણ છે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય એક લીટીમાં આવે એટલે ચંદ્રગ્રહણ થાય છે। અને આજે આપણે સૌરાષ્ટ્રમાં નથી બતાવ્યું એનું કારણ છે કે પૃથ્વી એટલી આમ અધેર હોય એટલે જે નીચો દેશ છે, જે 5-5:30 જે દિવસ ઉગી જતો હોય 6 વાગ્યે, એ લોકોને બતાવ્યું ચંદ્રગ્રહણ, કારણ કે 7 વાગ્યે તો પૂરું થઈ ગયું, 6:30 ચંદ્રગ્રહણ, એટલે અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં નથી બતાવ્યું। પણ ચંદ્રગ્રહણ તો બહુ જોરદાર જ હતું। અત્યારે તો ચંદ્ર લાલ છે, અને ઉતાવળીના પવને બહુ સારા છે। એમાં સ્ટાર્ટિંગમાં સહેજ હતો ગરમ હવા, પણ સાંજનું 4 વાગ્યાથી ઠંડી હવા થઈ ગઈ, નિવૃત્ત દક્ષિણ બાજુના પવન થઈ ગયા, ઉત્તર દક્ષિણ બાજુના, અને બહુ સારો પવન ઠંડો હતો। ગઈ સાલ નિવૃત્ત દિશાના હતા, અને ગઈ સાલ મેં કીધું હતું કે વૃષ્ટિ થાય પણ આમ આડે પોટે થાય, એટલે ગઈ સાલ આખું વર્ષ આડે પોટે જ વૃષ્ટિ થઈ। અને થોડુંક ઉગમણી સાઈડની વાવણી થાય, અને પછી વાવણી આ દરિયાની બાજુથી આવશે, ધીમી ગતિએ થાય। પેલો સ્ટાર્ટિંગમાં પવન ઉઠશે, એમાં જે નસીબ હશે ત્યાં વાવણી થાય। પણ વાવણી તો એ ટાઈમે જ થઈ જાય। આ વાવણીએ તે જે 15 જૂનની 12 જૂનમાં વૃષ્ટિ આપણે સૌરાષ્ટ્રમાં થઈ જાય એવું મારું અનુમાન છે। ગઈ સાલે તે મેં ઉતાવળીનો વિડીયો છે મારો, એમાં કીધેલું છે કે આડે પોટે થાય અને બહુ વૃષ્ટિ થાય, તમે વાદળા જોહો નહીં ને વૃષ્ટિ થાય, એવું જ આ ગઈ સાલ થયું છે। એટલે થોડુંક આમ છે, અને થોડુંક ખેંચાવ છે, ગરમ હવાઈ રહે વધારે, કારણ કે અધિક માસ છે। પછી નિવૃત્ત દિશાના પવન બહુ ઉડવાના છે, એક જ ધારો ઉડશે જ્યારે વૃષ્ટિ થવાની થાય ને તે, કારણ કે નિવૃત્ત દિશાના પવન જોરદાર ઉડવાના છે, 24 કલાક ઉડશે એવા ઉડવાના છે, 10, 15, 20 દિવસ સુધી। કારણ કે એ પવન ઉડે એ જ સારો, નકર સમુદ્ર વધારે તપી જાય તો વૃષ્ટિ ઓછી થાય, પણ આ પવન ઠંડી રાખે જળને, એટલે વૃષ્ટિ બહુ સારી થાય। જય શ્રી રામ।